નમસ્કાર ખેડૂત ભાઈઓ, આપણે ગાયાધારી પ્રાકૃતિક બટાકાનું વાવેતર કર્યું હતું અને બટાકા પણ બહુ સારા છે. રામજીબાને આપણે ફોન કર્યો તો રામજીબા પણ અમારા ખેતરે આવ્યા છે. રામજીબા પાસેથી કોઈ પણ થોડા ઘણો આગા પાછું હોય તો આપણે તેમના પાસે સલાહ લેવાના છીએ. રામજીબા, કેવું લાગ્યું હતું? તમારો મોબાઈલ નંબર બોલો. 97 7 42 43 40 મોબાઈલ નંબર. મારું નામ રબારી જોગાભાઈ ચોથાભાઈ, ગામ જાસનવાડા, તાલુકો વાવર, જિલ્લો વાવથરા. રામજીભાઈ, કેવું લાગે તમને બટાકાની? બીજું કોઈ વસ્તુની જરૂર હોય તો મને માહિતી આપો. બટાકા તો ખૂબ સારા છે અને ખૂબ સારી તમે મહેનત કરી છે. હા હા. એટલે તમે કેટલા વર્ષથી કરો છો પ્રાકૃતિક? આ 2 વર્ષ થયા. 2 વર્ષથી એમ? હા. તો તમારી જમીનનો પીએચ પણ ખૂબ સારો છે. હા. એટલે તમને આ પ્રેરણા ક્યાંથી મળી? અમારે આરએસએસની ટીમ છે, તે લોકો વાતો કરતા અને એમાં સાંભળ્યું ને પછી ધીમે ધીમે યુટ્યુબમાં તમારા વિડીયા જોયા, એમાંથી પછી થોડો રસ વધારે લાગ્યો અને પછી ધીરે ધીરે ચાલુ કર્યો. અને હવે એવું લાગે કે ના, આપણે તળિયું મજબૂત થઈ ગયું, સારું છે. એટલે તમે આમાં શું શું વાપરો છો? પહેલાં આપણે ઘનજીવામૃત નાખ્યું હતું. પહેલાં કમ્પોસ્ટ સારું ખાતર હેડવીને બનાવ્યું અને પછી ઘનજીવામૃત નાખ્યું અને થોડોક આપણે લીંબોળીનો ખોળ ને એરંડીનો ખોળ લાવ્યો હતો. બધો મિક્સ કરી અને આપણે દોડી પોંખી નાખ્યો હતો અને પછી આપણે વાવેતર કર્યું હતું. અને પોણી જીવામૃત આપો. જીવામૃત પોણી હા, પોણી જીવામૃત આપો. તો એમાં તમને કેવું રિઝલ્ટ કેવું લાગે? જોરદાર. આ બધું જો કમ્પ્લીટ પદ્ધતિસર કરે ને તો કોઈ ખામી રહેતી નહીં. મને એમ થયું કે ના, મારું બધું બહુ સારું છે. તો તમે આપણા ખેડૂતોને શું સંદેશ આલો કે આ કરાય કે ના કરાય? હું તો ખેડૂતોને એવું કહું કે ભલે થોડું કરો પણ પદ્ધતિસર કરો અને ટાઈમે કરો તો જોરદાર સારું થાય છે. એક જ આ નિંદામણનો પ્રશ્ન રહેશે. અત્યારે આ જોઈ લો, 15 મજૂરના દાવા 200 રૂપિયાની ટાટા મેટ્રિક આવે. જો એ આપણે સંટાયું હોય તો કોઈ પણ નિંદામણ ઉગવાનું નહોતું. પણ આપણે ઓર્ગેનિકમાં તો નખાઈને એના માટે કરીને એક નિંદામણનો મોટો પ્રશ્ન રહેશે, એ આપણે નિંદાવવું પડે. કેમેરામેન બતાવો, આપણે બધા મજૂર પણ 15 મજૂર થઈને દાડાથી નિંદાવર હતા. આજ તો 10 જ આવ્યા છે, કાલે 15 હતા. તો તમને રાસાયણિક કરતાં પ્રાકૃતિકમાં સારું લાગે છે? બહુ સારું. એટલે જમીન બહુ સુધરે છે, ખર્ચો પણ ઘટે છે અને એક કામ કરવાની આમ ઉત્સાહ, મજા આવે. સારું, ધન્યવાદ આપનો. તમને કેવું લાગ્યું કે ના, મહેનત? ના, તે ખૂબ સારું છે. હા હા. અને તમારી મહેનત પણ ખૂબ સારી છે. હા. અને તમે ખેડૂતને એક પ્રાકૃતિકનો સંદેશ આલી શકો હા. તો બધા ખેડૂતોને તમે આમાં પ્રેરણા આલી શકો કે પ્રાકૃતિક કરવાથી કોઈ ઘટ પડતી નથી. પણ એના 5 આયામનો જો ઉપયોગ કરો તો ઘટ પડતી નથી. પણ જો ના વાપરો તો પછી ઘટ પડે. એટલે એવી રીતે આપણે ખેડૂતને કહી શકાય એમ. ના, પદ્ધતિસર 5 ઉપયોગ કરીને આપણે કરો તો કોઈ ઘટાડો આવતો નહીં. જય ગૌ માતા, જય ગોપાલ, જય જવાન, જય કિસાન.